કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી. હવે ઘણા વિદ્યાર્થીઓ મને કહી રહ્યા છે કરુણભાઈ વનપાલની તૈયારી કરે કે ન કરે. હવે અત્યારે કોન્સ્ટેબલ ગઈ તો વનપાલ આવીશ, વનપાલમાં વર્દી જ મળવાની છે. એટલે હાલ હું સોશિયલ મીડિયામાં તો યુટ્યુબમાં બધે વનપાલ થઈ ગયું છે. એટલે છોકરા બધાને એવું છે કે આની હવે તૈયારી કરવી. પણ હું તમને એક વાત જણાવીશ, તૈયારી કરવી ન કરવી તમારી હાથની વાત છે, પણ હું મારી રીતના તમને સજેસ્ટ કરીશ. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજની છે, ઓલી 200 પેજની છે. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જો જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો છે. વનપાલ એક વસ્તુ એવી છે કે એક ફોરેસ્ટમાં આવે બરાબર છે, અને 2 સ્ટાર એમાં મળે, વર્દી જ મળે, 2 સ્ટાર મળે. આ ડબલ જેમ આપણે પીએસઆઈમાં ડબલ 2 સ્ટાર મળે એ રીતના 2 સ્ટાર મળે, અને ફોર્સમાં 1 સ્ટાર હોય. આપણે એની વિશે બહુ માહિતી છે નહીં, પણ જેટલું મને છે એટલું તમને હું જણાવું. અને તૈયારી તમે કરવા માંગતા હોય તો એમાં લગભગ ગ્રેજ્યુએશન છે. ગઈ ભરતી ગ્રેજ્યુએશન ઉપર લેવાની હતી, અને આ ભરતી પણ ગ્રેજ્યુએશન ઉપર થશે. કેમ કે ગઈ વખત કાંઈ નિયમ તો ત્યાં જે લોકો કરે નહીં, એટલે આ ભરતી પણ સ્વાભાવિક છે ગ્રેજ્યુએશન ઉપર રહેવાની. એ એક તમારે ધ્યાનમાં લેવું. કેમ કે મેં જ્યાં સુધી બધા જાણ્યું તો બધા એમ જ કહે છે, અને ગઈ ભરતી આખી ગ્રેજ્યુએશન ઉપર લેવાની છે, એટલે આ વખતે એ પણ ગ્રેજ્યુએશન ઉપર હશે. પણ એક વાત તમને એ કહું કે એની પછી એક ફોરેસ્ટ આવવાની છે, એ 12 ઉપર હોય છે બધા એમ કહે છે, અને એ ફોરેસ્ટની તરત આવવાની છે. ટૂંકમાં તૈયારીમાં રહેવું. ટૂંકમાં ભલા વનપાલ કરો કે ઓલી કરો, ટૂંકમાં ફોરેસ્ટ પાસે 12 ઉપર આવવાની છે. બધા કહે છે 12 ઉપર આવશે, એટલે એ 12 ઉપર આવશે તો એની તમે તૈયારી કરી શકો. તમે ગ્રેજ્યુએશન કે તમે 12 કમ્પ્લીટ કરીને કોલેજમાં હો તો તમે ખોટો ટાઈમ બગાડો નહીં કરતા તૈયારી કરવી. સમજાણું? એવું થોડી છે કે તમે થોડી તૈયારી કરો, ગ્રેજ્યુએશન થઈ જાય ત્યારે તમારે હજુ મથવું નહીં, ડાયરેક્ટ સફળતા તમારા હાથમાં આવે. અને જે લોકો ઘણી વાર બધી જાય ત્યાં ઠોકરો ખાધી છે, ફોરેસ્ટમાં હારી ગયા હતા, ફરી વાર કોન્સ્ટેબલમાં હારી ગયા, પાછી એ લોકો ફોરેસ્ટના ટૂંકમાં વનપાલની કરવા માંગે છે, એ લોકોને કહીશ સમય સંજોગ હોય તો તૈયારી કરવી. બાકી જોડે કાંઈક જોબ બોબ ચાલુ કરી દેવી અને જોડે તૈયારી કરવી. એક માથે નકરું ડિપેન્ડ ન રહેવું. અને આ વાસ્તવિકતા છે, એક માથે કોઈ દિવસ ટકી ન રહેવાય. આ મારું કેવું છે ખુદનું. મેં ઘણા આગળ બધા મંતવ્ય ઘણા જાણ્યા, સારા સક્સેસ માણસ છે, એ પણ કહે છે કે બેકઅપ પ્લાન રાખજો એમ. એટલે ખાસ બધાની વિનંતી છે, અને કોઈ પણ તૈયારી કરો અને આપણે આયોજન પૂરો આપણી રીતના કરવાનું, કોઈના ભરોસે નહીં હાલવાનું, આપણે આપણી રીતના રહેવાનું, આપણો ખર્ચો આપણી રીતના કાઢવાનો હોય, બધું આપણી રીતના કરવાનું હોય. તમે ઘણીવાર સાંભળતા હોય જ્યાં ત્યાં છાપામાં જ્યાં ત્યાં ન્યૂઝમાં હશે કે આ માણસ આ રીતના સક્સેસ મળી, આ માણસ આ રીતના મળી, આ રીતના કામ કરતો હતો, આ રીતના કરતો હતો, તો એ આ બની ગયો, આ એને મળી ગઈ. બોલવાની તકલીફ પડે, તબિયત ખરાબ છે એટલે. પણ હું તમને એક વાત કરું ને, તમે આપણે બધી રીતના આપણું સ્કિલ છે જે કાંઈ એને જોડે આપણે મેન્ટેન કરતું જવાનું. મતલબ જે આપણામાં કંઈક છે એ યાર બીજું આપણું કામકાજ વર્ક કરતું જવાનું, જેથી કરીને આવનારા ભવિષ્યમાં નોકરી ન મળે તો આપણે એના માથે ઊભા રહી શકીએ. ટૂંકમાં એની ઉપર આપણી જિંદગી ગુજરી શકે. અને નકરી તૈયારી કરશું તો ભેગું નહીં થાય. સમજાવો સ્વાભાવિક? હા, આપણી એક એજ લિમિટેડ છે, ત્યાં સુધી નથી લેવાનું. માની લો તમે 25 એજ નીચેના તમે આવો છો, ટૂંકમાં તમારા 25 વર્ષની નીચે તમે છો તો તમે સ્વાભાવિક છે કે તમે પુષ્કળ ટાઈમથી તૈયારી કરી શકો. ઘણા તો 30 વર્ષ સુધી કમ્પ્લીટ તૈયારી કરતા હોય. પણ એ આપણું આર્થિક ઝોન જોવાનું હોય. જે લોકોને ઘરે કમ્પ્લીટ હોય, કોઈ એમના ફાધર શિક્ષક ને એ રીતના હોય તો એ લોકો ટૂંકમાં 30 વર્ષ સુધી મથી શકે. કેમ કે એ લોકો આર્થિક રીતના ઓકે છે, કેમ કે એ લોકોને બીજું કોઈ ટેન્શન હજુ ન હોય. અને આપણે લોકોને જે મિડલ ક્લાસ ફેમિલીમાં હાવ બિલોંગ કરે, મતલબ કે જે લોકો એક ખેડૂતના દીકરા છે, એ લોકોને તો બધાને ટૂંકમાં આર્થિક રીતે હા ઓલા જ હોય, એ લોકોને સાઈડમાં પ્રાઇવેટ જોબ કરવી જ પડે એવું હોય. એટલે એ લોકોને હું ખાસ કહીશ કે તમે સાઈડમાં કરજો. અને જે લોકો એ તો પછી આપણી રીતના જોવાનું હોય કે આપણે કયા ઝોનમાં આવી છે એ રીતના તૈયારી કરી. પણ મારા મત મુજબ તમે સાઈડમાં કંઈક ઓપ્શન રાખો તો વધારે બેસ્ટ રહેશે તૈયારી બાબતમાં. સમજાયું? આ મારું સજેસ્ટ છે તમને. કેમ કે કોઈ માથે તો નિર્ભર ન રહેવાય, આપણે આપણી રીતના થોડુંક સેફટી રાખવી પડે. અને વનપાલની તમે કરો એમાં જો ગ્રાઉન્ડ થોડુંક વ્યવસ્થિત હાર્ડ આવે છે. સમજાણું? અહીંયા જ્યાં સુધી હારા જે આ ફોરેસ્ટમાં ફેલ થયા છે ને એ લોકો જાણ્યું તે લોકો એમ કહેશે કે આર્મી કરતાં વહમું ગ્રાઉન્ડ છે, આવું મને જાણવા મળે છે. એટલે ગ્રાઉન્ડ એટલે ન થાય એ કોઈ વસ્તુ શક્ય એવું બને જ નહીં, થઈ તો જાય. પણ જસ્ટ વાત હું તમને કરી રહ્યો છું, જે લોકો મને જણાવે છે ને એ રીતના એનું ગ્રાઉન્ડ થોડું કાઢવું, મહેનત થોડી કરવી પડે. એમાં કેટલા સ્ટેપ આવે એ બધા કરેક્ટ કરવા પડે. એ બધા એમ કહેશે કે એક્ઝામ બધી બહુ મહત્વ નથી, પણ એ લોકોનું ગ્રાઉન્ડ બહુ વધારે પૂરતું ઓલું હોય છે. એટલે ગ્રાઉન્ડ અને લેખિત બેયની આપણે તૈયારી કરવાની છે વ્યવસ્થિત રીતના. અને ગ્રેજ્યુએશન થઈ ગયા હોય, તમારું કમ્પ્લીટ થઈ ગયું તો વનપાલની કરવી તે વનપાલમાં એટલું બધું કાંઈ બીજું કોઈ સિલેબસમાં હાર્ડ છે નહીં. 50% પર્યાવરણમાં ઇકોલોજી છે 50%માં, અને કંઈક 12.5% ગણિત છે, 12.5% કંઈક ગુજરાતી ભાષાનું છે, અને 25% જીકે છે. આ રીતના કંઈક 100%
આખું ટૂંકમાં એ લોકો સિલેબસ આખો આપ્યો છે. 200 માર્કનું પેપર હશે અને 100 પ્રશ્ન હશે, એક પ્રશ્ન 2 ગુણ હશે. આ રીતના છે. તમે એક પ્રશ્ન અટેમ્પ કરો તો તમને 2 ગુણ મળે, એ રીતના 100 પ્રશ્ન હશે અને આ રીતના એ લોકો સિલેબસ આપ્યો છે. તો હું તો કહું છું કે તૈયારી કરવી, કોન્સ્ટેબલમાં ફેલ થયા એવું થોડું આની તૈયારી કરવાની, પણ આપણું જોઈન કરવાની. એમ કોઈ હું તમને કહું તમે કરો એમાં મજા નહીં, આપણને અંદરથી હોવું જોઈએ કે ભાઈ મારા નાના કરવી છે તો જ કરવાનું. બરાબર. જય માતાજી.